કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો છે। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। અબડાસા નખત્રાણા તાલુકામાં વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદનું આગમન થયું છે। અબડાસા અને નખત્રાણા તાલુકામાં જો કે કમોસમી વરસાદનું આગમન થયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર કમોસમી વરસાદનું આગમન થયું છે। ત્યારે કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે। અબડાસા અને નખત્રાણા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર માવઠાનું આગમન થયું છે।